બસ સ્કીમ નો ઓફર જ ગોતવાની તો હાલે હું લઈ આવી હોય તો સ્કીમ વાળો તને એમ ન થાય કે મારી દીકરીને હું ખીજાતો નથી એમ નથી આમ હાલ આમ અંદર આવું ખીજાવાનું તો પહેલી વાર જોયું મારી છોકરી પર જિંદગી કાઢી નાખી તો ત્યાં તમારે શું તકલીફ હતી દારૂ જુગાર ને માર એટલે એ સહન ન થયું એટલે આપણે કહી દીધું હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા ચા નાસ્તો થઈ ગયો છે અને મારે બે રૂમમાં કચરા વાળી લીધા પૂજાવાળા રૂમમાં તો સવારે જ કચરા પોતા થઈ જાય પછી દીવાબત્તી પૂજા થાય અને હજી ઓસરીમાં વારવાનું બાકી છે પણ અમારે ધારાબેનને ઉઠવાનું મન નથી થતું બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અમને બોલવાની આળસ થઈ જો અવાજ નથી નીકળતો એવી નીંદર આવે કા નહીં હાલો ઊભી થાય એટલે અહીંથી પથારી ઉપડે આ અત્યારમાં કોક આવશે ને તો એમ કે વારે વાહ મા દીકરી કેવી કામ થયું છે 10 વાગ્યા તો હજી એને ઓસરીમાં પથારી પડી છે ને હજી તો એને આરોટે છે ધારાબેન કા હાલો મારો દીકરો ઊભી થાય બ્રશ કરવા જા અને હા સાહેબ સમાચાર જોતા હતા ને સમાચાર જોતા જોતા જ મન કે હું આવું કે ઠેલી લઈને ગયા છે કેરી લેવા અને ઘરમાં 1.5 મણ કેરી પડી છે જો હું તમને બતાવું જો આ 3 પેટી છે આમાંથી 2 પેટી માનવ મોકલવાની છે અને 1 પેટી અમાર રાખવાની છે તો આમાં કાચી કેરી છે એટલે 2-3 દિવસ લાગશે અને પાકતા એટલે 1 કેરીનો ડાબો નાખવાનો છે તો સાહેબ કે 2 દિવસ મારે કેમ કાઢવા કે કેરી વગર તો હાલે નહીં કેમ કે રસ ને ભાત ખાવો હોય સાહેબ ને બાય રસ ભાત ખાય પછી હવે તો મારા ધારાબેન ધીમે ધીમે ખાય છે કેરી હવે એને એમ થયું કે નહીં કેરી ખવાય નહીતર તો છે ને આ સિઝન ચાલુ થઈ ને ત્યારથી કેરી ખાતી જ નહીં અમે ખીજાઈએ ને તોય રસ નહીં ચીરું નહીં કંઈ નહીં પણ હમણાં સાહેબ હાંખું લઈ આવ્યા હતા ને હાંખું ખાધી ને પછી એમ થઈ ગયું કે નહીં ભાઈ કેરી ખાવી જોઈએ કાજરા એટલે હવે અમારા ધારાબેનને ભાવે છે એટલે જોઈએ કેરી એના વગર ન હાલે એક દિવસે કા હે હાલો તો ઉભા થઈ જાવ આપણે છે ને જો આમાં કમેન્ટ આવ્યો તો ઇંગ્લિશ ઉપર ને ગુજરાતી ઉપર ધ્યાન દેવાનું છે ગુજરાતી તમારા ધારાબેન ને વાંચતા લખતા બધું આવડે છે કા ઇંગ્લિશ થોડુંક હાર્ડ પડે એટલે અત્યારે જે એને આવે ને ભણવામાં એટલું ઇંગ્લિશ તો કરાવવું પડે ને બાકી વધારે આપણે કઈ જરૂર નથી અત્યારે આપણી માતૃભાષા છે ને એ તો આપણે શીખવાડવાની જ છે કેમ કે ગુજરાતી વ્યાકરણ અઘરું છે ગુજરાતીના આપણા શબ્દ હોય અઘરા હોય જોડિયા શબ્દ છે એ બધું શીખવાનું જ છે પણ જે બેઝિક ઇંગ્લિશ છે ને કે જે અત્યારે એને ભણવામાં આવે છે એ શીખવાડીએ છીએ બાકી તો બધું આવડે છે કાબેન તો હાલો ધારાબેન બ્રશ કરી લે તો હવે હું અહીંથી પથારી ઉપાડું ઓસરીમાં વારી અને પછી બધે પોતા કરી લઉં ને પછી કપડાં નીચેવા બેહું કા ધોવાઈ તો ગયા છે નીચેવા તારવાનું બાકી છે કેમ કે અમારે પાણીની તંગી રહે ને એટલે બધા કપડાં મશીનમાં ન ધોવાય પાણીનો વારો હોય ને ત્યારે હું મશીનમાં બધા કપડાં ધોઈ નાખું નહીતર પછી મશીનમાં ધોવાના ને બહાર તારવા નીચેવાના એટલે પાણી થોડુંક બચે અને કામે થઈ જાય તો આવું બધું છે તો હાલો હવે જોઈએ સાહેબ કેટલી કેરી લઈ આવે હું લઈ આવે એ આવે પછી મળીએ તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો લગભગ આવી ગયા લાગે કા હા ગાડીનો અવાજ તો આવ્યો અમારી ગાડી છે ને ખૂણે પહોંચી હોય ને તો મને ખબર પડી જાય કે સાહેબ આવે છે કેમ કે રોજની આદત થઈ ગઈ હોય ને એટલે અવાજ સંભળાઈ જાય જો આવે છે આગળ આવો 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 તારા 2 થેલી લઈને જતા તોય જબલામાં સામાન આવ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમા કેરી તો દેખાતી નથી આવો ઠાકોર આવો આવજો ઠાકોર આમાં છે કેટલી આમ કરો તો 2 કિલો આપણે હમણાં ઓલી પાકી જાહે તો પણ લેવા જ હું કેમ જાવી હતી 2 દી નો ખાય તો ન હાલે હું હમણાં એમ ન હાલે હમણાં સીઝન પૂરી થઈ જાહે કે ઘરમાં 1.5 મણ કેરી પડી છે પણ તોય સાહેબ ને કેરી ખાવી એટલે લઈ આવ્યા એક 5 કિલો લઈ આવતા હોય તો 2 કિલો લઈ આવ આપણે ઘરની જ માર્કેટ છે બાજુમાં જ છે એટલે રોજે રોજ લઈ આવવાનું રોજ સાહેબ લેવા જાય ઓ કેરી અને મને તો લેવા જ ન જાવ એમ કે ફ્રૂટ તારે લેવા નહીં જવાનું કે જો તમને લેતા આવડે ને સાહેબ એ નામ ગોતી ગોતીને લઈ આવે ભલે એક એક 2 નંગ જ હોય આ હું સાહેબ વાળો તો આપણે
બસ સ્કીમ નો ઓફર જ ગોતવાની તો હાલે હું લઈ આવી હોય તો સ્કીમ વાળો નહીં એટલે આમાં સાબુ આવે આમાં ઓલું ચાની બુકી ને એવું સ્ટીમ વાળું ન લેવાય. ઓહો એ છે ને પેકિંગ નું પૈડા હોય ને ડેટ પૂરી થઈ ગઈ હોય ને પાછા રિટર્ન થયા હોય પછી એ પાછું પેકિંગ કરે ને એમાં પછી સ્કીમ આપે પ્યાલો ફ્રી ને ઓલું કાચનો રકબી ફ્રી ને. વારે વાહ જોયું સાહેબ કે એ વાત સાચી છે ખોટી એ મને કેજો આપને જાજી આ કઈ ખબર ન હોય સાહેબ ને આવી બધી વાતની બહુ ખબર હોય કેમ ઘરમાં થોડું ખાતું હોય નુકસાની ખાઈને ધંધા કરે. વેપારીને સમજે ને એ તો પાકું ને તો હવે હું કામ ખોલો એક આબુ તો છે હજી હા એક તો જોઈ લે ફોન આ બોક્સ આવ્યું ભેગું એમ કે ને આબુ આડા તારો હાબુ હો કઈ નહીં કરે ને તો કઈ નહીં ધારા આનાથી રમશે આબુ રાખવાના બોક્સ કેમ થોડા હોય ઘરમાં મને નથી ખબર. તો તમે હું ઓફર જોઈ હતી 4 આબુ માં 1 આબુ ફ્રી આવે એમ સારું લ્યો બેન પંખો બંધ નતો કરવાનો પંખો ચાલુ છે ઓસરીમાં નહીં પંખો બંધ કર્યો ગરમીમાં નીતરીએ જો આનો બીજો સાબુ બદલે પછી પૂરો થઈ જાય પછી વાહ શું સુગંધ આવે જો તો ફરી પૂરો ઓહો તો જાઓ પાછા નહીં આવો જો સાહેબ લઈ હો તો એ હાલો બેન બ્રશ કરવા જાવ હાલો સુગંધ લે બે ભાગ પડી જાય. કોણ કે તમે ક્યાંક ધારા હું કી કહું જો ચાલો તો એ હાબુમાં ન જોઈએ સુગંધ લઈને જો બેભાન થઈ જતા હોય ત્યારે હું કા સમાચાર જોતા જોતા આયલા કેરી લેવા જાવ મેં કીધું આ 3 બોક્સ પડ્યા કેરીના ભગવાનને જે અગરબત્તી છે ને એ ખલાસ થઈ જવા આવી હું ભૂલી જાઉં પછી એક દી બિચારા ભગવાન અગરબત્તી વિના ના રહે. નો રે હો હું છેલ્લી બાકી 10 રૂપિયાનું પેકેટ લઈ આવું અને સાહેબ ની આદત કેવી છે ખબર છે વર્ષોથી અમે જે વસ્તુ વાપરતા હોય ને એ જ વસ્તુ લઈ આવવાની એમાં છે ને જીરી કઈ બાંધછોડ નો હાલે કે ઈ કંપની ની જ વસ્તુ ને એના વગરની બીજી વસ્તુ આવવી ન જોઈએ અને એ એક જ જગ્યાએ મળે એટલે ત્યાં જ લેવા જવાની. મમ્મી હા હાબુ હું હાબુ હું પણ તો મને હે ને ખાવાનું મન થઈ જાય બોલો એક બે પાન થઈ જાય એક ને ખાવાનું મન થઈ જાય આબુ તો ખાવાનું. તમારે બધા શું કહેવાનું છે એ કહેજો અને અમુક વસ્તુ છે ને તો સાહેબ જ લેવા જાય જેમ કે ભાતના ચોખા છે અગરબત્તી એ ન છે લેતા આવડે તમને. પછી ખાંડ છે ફ્રૂટ છે હા ખાંડ તો લેતા આવડે હો. એ તો કટુ કટવાઈને ટાઈમ ન હોય ને તમારી બાજુમાં કરિયાણાની દુકાન છે ને તો હું ફોન કરી દઉં કે આવો તો લેતા તમે આવજો ખાંડ લેવો ને એમાં હે ને ભામટ ચડેલી હોય. એ તમારી ખાંડમાં ભામર ન ચડે ન ચડે. વાહ રે વાહ જેથી તો ભામટ તમારે ખાંડ ચડેલી હોય કરવી છે જેથી ભામટ ચડેલી હોય તેથી સમજવાનું કે અંજુ ખાંડ લેવી. એટલે જ જો મેં લેવાનું જ બંધ કરી દીધું ને હવે તો શાકભાજી લેવાય નથી જતી હવે તમને આવડી ગયું શાકભાજી લેતા અને એમ ન થાય કે મારી હાહુ કટકટ નથી કરતી. હા મારે જો ઘરમાં હાહુ છે એટલે ઉપાધિ નથી બા કઈ નથી બોલતા એનાથી વધારે તેનો દીકરો બોલે આમ નહીં ને આમ ને આમ નહીં ને આમ. ગોળોનો વિસરેલો હોય તો કહેવાનું ગોળો વિસરી નાખો. એ તો ક્યારેક જ એવું બને હો સાહેબ નહીતર તો સવારમાં પેલું કામ થઈ જાય જે રૂટીન નું આપણું કામ હોય તો આપણે કરવાનું જ હોય કોઈને કેવા તો પણ એ તો ખબર છે કીધું કે આપણું કાંઈ બોલે એ રાખીએ જ પહેલા નહીં. કરી નાખીએ. બીક રહે થોડી. બીવું તો પડે ને તોય બધા એમ કે કંજુબેન બહુ બોલે સાહેબ ને કે સાહેબ બિચારા બહુ સારા છે કંજુ- હવે સાહેબ હવે શું કરવું બોલો? કઈ નહીં ગરમી તો જો તો ઈ જ ને વા બાઈને પંખો ચાલુ છે નાયા પંખો બંધ કરીને બેઠા ને પછી કે ગરમી થાય મને એમ કે તારા હું તો નહીં મારે કઈ વારવું હતું ને એટલે મેં પંખો બંધ કર્યો હતો ને પછી સીધો વિડીયો ચાલુ કર્યો એટલે પંખો બંધ કર્યો તો હવે હાલો મારે પોતા કરવા છે મમતા બેન આવે એ પેલા કપડા નીચવી નાખું એટલે ઓલું થઈ જાય ચપલું ઉડે છે જો હાલો મો દીકરો બ્રશ કરવા જા હું સાબુ ભલે તોડી નાખો એ રાખી દે તું બ્રશ કરી આય નાઈ આય ચા પણ બનાવી દે એટલે નાસ્તો થઈ જાય એટલે મારે કામ થાય મારે છે ને આમ જ છે ને બપોર થઈ જાય વાસી કામ કરવામાં કેમ કે ધારાબેન ને મારે આમ કઈ 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 મારા જીભના કૂચા વળી જાય તો એ બ્રશ કરવા જાય સવારના ઉઠ્યા ને એટલે એટલી એને આળસ આવે ને. બધી આળસ સવારના નહીં કરવાની. આ સુરી છે એ એને આપણા લઈ ઘરમાં કોઈ લેજે એવું નથી આપણા કોઈ લઈ જાતું. કે જેને ઉઠીને આળસ થાય ઉઠીને સીધા ઉઠી જા. કરે એના કામ થઈ જાય કેના જેવી આખું હોય? બાઈ નથી આખું હોય. એ તો કહો શું ખબર પેલા બ્રશ તો ગલાવા દો કાકા ઉપર ગયું. મારે તો હા, કઈ ન એ- કહેવાય એ પથારીમાં અમારો ભાઈ છે હજી કલાક બેઠો રહે. હે હાલ હાલ હવે ઊભી થા જલ્દી મારે કામ ખોટી થાય આ ઘડિયાળનો કાંટો ભાગે છે ઉભો થા. હાલ 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 હજી છે ને અહીંયા હલ 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 કર્યા કરશે ને પછી જાય હું મેં હવાના તને શિખામણ દીધી હતી. આવ્યો. કેવી નાટક કરે જો ઊભી જો હવે ઈ હાબુ તોડે અરે લઈ જા હું હવે મારી શું હું. પછી ઘડીક વાર મસ્તી હોય તો હારું હાલો
તમારે બધાને શું કહેવાનું છે કેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. દુકાને નથી જવું? જાઓ વાજે તો 20 મિનિટની વાર છે. આપણે ટાઈમે જ જવાનું કા વહેલું નહીં. લાકડી દેતો કેંગી લાકડી જાજ લે. જો તો ખરી કેવા બાપ દીકરી બે નોટંકી કરે. તને એમ ન થાય કે મારી દીકરીને હું ખીજાતો નથી? કેમ નથી આમ? હાલ આમ અંદર આવું મારી ખીજાવાનું તો પહેલી વાર જોયું. મારી આવી મારી રીતે છોકરાને ખીજાય તો રાજી થઈ જાય. મારું જોજે કરીશ હે અંધારાની લાઈટ કરો તો મને ખબર પડે. જોયું ને? તારાને તો આવું તો બહુ મજા આવે હો. તને માતા નું આવડે ભલે આવડે તું અરે, મારી હું નહીં તો કેમ આવું ધારાને મારતી હોય કા ધરા ચામા દીકરો ના આવી જા. હા હાબુ એન બોક્સ તો ઉપાડો લીધો. હવે સાચું કરી દો. સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી. ઉપવાનું કરું તો તૂટતા નથી. અને તોડીને ક્યાં જવા તમારે? નવા પહેરાય ને ડિઝાઇન નવી ડિઝાઇન ઓહો આ કેટલા કઈ છે જોજો. ચકાવ ચંપલ નો લેવાય. વેલા તૂટેવા લેવાય કા? તમારી જ શિખામણ લેવી જોઈએ એટલે વેલા ભૂખ ભેગા થઈ જાય. હાલો ફ્રેન્ડ, તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને મારા ભાઈ આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ જય માતાજી. ને અમારા મમતાબેન ને વાસણ ઉટકાઈ ગયા તો મેં કીધું તમે છે ને થોડીક વાર બેહો, પંખાની હવા ખાવ ને પછી જાજો, કેમ કે કાલ તબિયત ખરાબ હતી ને તો આજ કેમ છે? સારું છે મમતાબેન? હા હો આજ તો સારું છે. કોઈ વાંધો નથી ને? ના, આજ તો એક બહુ દી આરામ વાંધો થઈ ગયો એટલે રેડી થઈ ગયો ને? તમે આરામ કરાવ્યો ને એટલે હા, તો પછી તમારા કોઈએ જીવ તો નથી ના તો મારા કરાવ્યો નથી. તો આવો કોઈએ ના કરે તમે કીધું કે આરામ કરી લે. હા, તો પછી એક દુખિયારું જ બીજા દુખિયારાનું દુઃખ સમજે સાચી વાત એટલા સમજી જાજો. એ વાત સાચી છે તમારી. બરાબર ને? તો આજ છે ને આપણે મમતાબેન ની થોડીક લાઈફ ની જર્ની વિશે થોડુંક જાણીએ કે મમતાબેન કેટલા વર્ષ થયા ઘરના કામ કરે છે. મમતાબેન તમારે કેટલા વર્ષ થયા મારી તમારે મમ્મી ને આંગળીએ જતી કામ કરવા હું. એટલે ધારા જેવડા આવીશો તમે હા એવડી ઈજ ત્યાંથી જાઉં મારી મમ્મી ની આંગળીએ ને વાસણ વિછરાવા જતી. ને અત્યારે તમે કેટલા ઘરના કામ કરો? અહીંયા અત્યારે 10 ઘર છે મારા. 10 ઘરના કચરા 10 પોતાના ઘર વાસણ છે, કચરા પોતાના કપડા? કપડા નહીં, કપડા હવે હમણાં મૂકી દીધા એટલે ખંભો દુખતો હતો ને એટલે હા, નહીતર તો એ કરતા. નહીંતર કપડાય ધોતી હતી. અને દુકાનોના પાણી ભરતી. પછી તમારા લગ્ન તો થયા હતા તો કેટલા મારા વર્ષ લગ્ન તમારા? બસ મેં 6 મહિના ઘર આયલું છે મારે 6-7 મહિના જેવું. હમ. દુખસાદ ને 6 મહિને પેટમાં લઈને આવી ગઈ હતી કોરો ભરીને. પછી છૂટું કરી નાખ્યું પછી છૂટું કરી નાખ્યું. અને પછી પાછું કે ઘર નથી પછી કર્યું. કઈ ઘર નથી કર્યું. પછી હવે ઘર કરીને શું કરવું? આપડી છોકરી પર જિંદગી કાઢી નાખી. તો ત્યાં તમારે શું તકલીફ હતી? દારૂ જુગાર ને માર. એટલે એ સહન ન થયું એટલે આપણે કહી દીધું કે તું તારી ઘરે હું આપણે મારી ત્યાં ઘરે. કામ કરેલા જ હતા હા, એટલે મેં તો ન્યાય કીધું હતું કે મને 4 ઘરના કામ બદલી દો, હું ખાઈશ પીશ ને મજા કરીશ. તો કે ના અહીંયા અમારી ઇજ્જત છે કે તને કામ કરવા મોકલીએ તો. એટલે તમે છૂટું કરી નાખ્યું. માર ખાવું એ એટલે લોકોએ કેસ કબાડા કર્યા હતા ને એટલે મેં છૂટું કરી નાખ્યું. હમ. સામેથી એ લોકોએ કેસ કબાડા કર્યા હતા. એટલે કઈ લીધું દીધું કે એમને રાજી? નહીં રાજી ખુશી થી કાંઈ નહીં, ખાલી સહી સિક્કા કરીને 1 રૂપિયો નથી લીધો અમે એનો. ને 1 અત્યારે રૂપિયો નથી લીધો અમે એનો. ને અત્યારે મમતાબેન ઘરના કામ કરે ને એને લગભગ 40-45 વર્ષ થયા છે. કાંઈ એટલા તો થયા છે ને? 8 વર્ષ થયા તો અમારી ઘરે આવે. તારા જન્મ પહેલાના તમે આવો અને 10 ઘરના કામ કરે છે. અને મમતાબેન પાસે અમારે ઘરનું કામ કરાવવું એક બંધવ હોય ને તો અમારે 4-5 વર્ષ તો વેઇટિંગમાં હોય ત્યારે વારો આવે. કેમ કે મમતાબેન ને કોઈ છે ને કામની ના ન પાડે કે બંધ ન કરાવે. કેમ કે મમતાબેન નું કામ જ એવું છે ને કે એની વાત પૂછોમાં. તમારે બધાને કમેન્ટ આવતો હોય કે મમતાબેન કેવા સરસ વાસણ કે કેવું સરસ કામ કરે, એનો સ્વભાવ સારો છે. તો 100% આ અમારું ઘરની મોટા મોટા વેપારીના ઘરે બધા વાસણ કપડા ને કરવા જાય પણ ઘર એને ભરોસે મૂકીને વયા જાય. 2-3 દિવસ બહાર ગયા હોય, પ્રસંગ હોય પણ કઈ ટેન્શન ન હોય કે ઘરમાંથી હરી હલશે. કામ મમતાબેન હા, હો, ચાવી ઘર દઈને પોતાનું વયા હોય ને જાય. એમ હાચવે. બહાર જઈને તોય ચાવી દઈને જાય કે તું છે ને સાફ સુફ કરી ચાવી આવજે, દઈને કામ કરી જાય. લેજે. કામ કરીને એનું હોય ને ઈ વસ્તુ ન્યા પડી રહે. એટલો છે ને મમતાબેન ઉપર બધાને ભરોસો છે. એટલે આ એની ઈમાનદારી અને એની કામની ચોખ્ખાઈ છે ને એટલે આટલા વર્ષોથી એના જૂના કામ છે કે જ્યાં નાના નાના છોકરા હતા એના લગ્ન થઈ ગયા ને એની ન્યાય છોકરા છે તોય મમતાબેન હજી ન્યા કામ કરવા જાય કા? હા, એટલે એટલે અમે- અમે આંગળીએ છે જાતી ની કામ છે હજી મારી પાસે. હા, મમતાબેન ના મમ્મી છે ને ઘરકામ કરવા જતા. હવે એની મમ્મી તો નથી જતા, ઉંમર થઈ ગઈ એટલે હવે એને મૂકી દીધું. પણ મમતાબેન હજી જાય છે. મમતાબેન ને દીકરી છે, એને ભણાવી, પછી એના લગ્ન કર્યા. એની ઘરે અત્યારે 3 છોકરાઓ છે તો એને ઘર બાર કરી, એનો ખર્ચો ઉપાડ્યો એકલાયો. અને આપણે એમ કહીએ ને કે ઘરનું માણા હોય તો જ ઘર હાલે ને કે ઘરવાળા વગર ન હાલે, નહીં એવું નથી.
જો આ એક આપણી સામે જ ઉદાહરણ છે કે પોતે જાત મહેનત કરી છોકરીને ભણાવી પરણાવી ને અત્યારે બધોય દીકરીને આપણે હારે મોકલીએ તો શું ખર્ચો ન હોય, વ્યવહાર કરવો, જાવું આવવું બધું મમતાબેન જો આ ઘરકામ કરે ને એમાં જો મેનેજ કરે ને પૂરું કરે. તો આટલું સ્ટ્રગલ કરીને મમતાબેન અહીં પહોંચ્યા અને સાહેબ ને મમતાબેન ને લગભગ 2 વર્ષનો જ ફેર છે કા? મમતાબેન 2 વર્ષ મોટા છે સાહેબ થી અને સાહેબ 2 વર્ષ નાના છે એટલે નાના. અમારા ઘરમાં ખાવા પીવા નતું ને મારી મમ્મી 14 વર્ષથી જ લગ્ન કરતી હતા. પેલા તમારામાં તો અમે થઈ જતા નાનપણમાં લગ્ન. તો જો હું લગ્ન કર્યા અને હું ઘર સંસાર રાખ્યો અને હું છૂટું થયું ને હું આવ્યા તો એની આખી જિંદગી એક દીકરી ઉપર કાઢી નાખી. બીજી વાર લગ્ન કરવાની વિચાર ન કર્યો. મારે કે લગ્ન નથી કરવા, એકમાં ન ઠરી બીજામાં શું ઠરું. તો તમારે બધાને શું કહેવાનું છે કે જો આ મારા મમતાબેન ની નાનકડી એવી છે ને લાઈફ ની જર્ની હતી જે મેં તમારી એરિયા શેર કરી. મને ખબર નહોતી કે મમતાબેન ને છૂટું થઈ ગયું તો શું છે શું નહીં, કેમ કે એવી ક્યારેય ચર્ચા થઈ નહોતી ને. પણ એવું નથી, મમતાબેન નો સ્વભાવ એટલો સારો છે ને એની વાત જ પૂછવામાં. અમે તમે જોવો છો કે આવે ને એટલે મારે ને મમતાબેન ને ચાનો કોટો ચડાવવાનો, બેહવાનું, વાતો કરવાની, હારા હાથી બધી વાતો મમતાબેન આરે શેર થાય કા મમતાબેન? પણ આજે મમતાબેન ને ચાનો કોટો ન ચડાવ્યો કેમ કે હું લીંબુ શરબત પીને આવી અને દુકાને ચા પીતો એટલે કે અત્યારે ચા નથી પીવી. પણ અત્યારે હવે તબિયતમાં સારું છે એટલે વાંધો નહીં. તો તમને અમારા મમતાબેન ની જર્ની અને એની કહાની કેવી લાગી ને જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. કેમ કે આટલું સ્ટ્રગલ કર્યું ને તો હજી સ્ટ્રગલ જ કરે છે. એટલે ઘણી બધી એવી લેડીઝ હોય કે જેના જીવનમાં દુઃખ હોય સુખ હોય પણ તોય કઈ ફરિયાદ નથી કરતી, જાત મહેનત કરી કામ કરી અને છોકરાઓને નિભાવે છે અને વ્યવહારે સાચવે છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો સારું હાલો મળ્યા. તો આ બાજુ મેં બપોરને રસોઈ માંડી દીધી છે, એક બાજુ ભાત મૂકી છે. બેન આવ્યા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આવીને સીધા જો એ છે ને સાપસીડી રમવા બેસી ગયા. આ મા દીકરી બે તો રમે, ઘેર આવે એને રમવા બેહાડ દે. અમે તો બેહાડ્યો છો છે ને જો હાહુ ને દીકરી ત્રણેય રમે છે સાપસીડી. કઈ નહીં કામ બી તમે નથી. હાહુ ને વહુ આમ કે તો હાહુ ને આમ કે તો બે હાહુ કા હે ગીતા બેન? અહીંયા બા બધા કેવા રમવા મસ્કુલ થઈ 1 જાય. 2 3 4 ને 5 અહીંયા વાત નથી દેતા. હાલો હવે ઘડીક વાર બેહીએ, એને તો એમ જ રમવાની છે જો. હા ના क्या है 1 2 3 4 5 3 વર્ષો તો મહિનો કરવા આવ્યા મારી ગીતાબેન જો. તમારે શું આવ્યા એ ઊંધે કા જાઓ ઊંધે જાઓ અહીંયાથી તો આયા સીડી ચડી જાઓ. ટાઈમ થઈ ગયો છે 1:45 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા. આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. અને આજે બપોરામાં છે ભરેલું પરવલનું શાક, દાળ ભાત, રોટલી, કેરીનો રસ અને ગોળ કેરીનું અથાણું, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે આજે મારે બપોરનું મેનુ. હાલો આવી જાવ બધા બપોરા કરવા. અને આજ મેં પહેલી વાર છે ને ભરેલા પરવલનું શાક બનાવ્યું. આપણે આની પહેલા શાક બનાવ્યું હતું ને સાહેબ ત્યારે કમેન્ટ આવ્યો હતો કે બેન ભરીને કરો ને તો શાક બહુ મસ્ત થાય. તો સાહેબ ટ્રાય કરો જી કેવું બન્યું. પહેલી વાર બનાવ્યું છે, હવે ટેસ્ટ કેવો છે, કેવું બન્યું? બા ભાવ્યું તમને? ને આજે અમારા ધારાબેન ને નથી જમવું કેમ કે આજે અમારા ધારાના પેટમાં દુખે છે. બાથી શરૂઆત થઈ છે, 3 દિવસથી બધાયનો વારા પછી વારો આવે. પેલા બાને દુખતું હતું, પછી મને પેટમાં દુખતું હતું ને ધારાનો વારો આવ્યો. ધારાનો અત્યારે કઈ જમવું નથી. બેન થોડીક છાશ પી લે ને. હે દહીં ભાત ખાવા? દહીં તો અમારા ધારાને દેવની આડી છે એટલે એ તો ખાઈ નહીં કા સાહેબ. તો હાલો આવું બધું છે. તો તમે બધા આવી જાવ બપોરા કરવા, તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. આ ઉઘાડ પગે તડકાની ન્યા શું કરે તું? અંદર હાથ ધોઈ નાખ આમ જોવું હોય તો. પણ ચંપલ લઈ નથી પહેર્યા. આ પેટમાં દુખે ને ફોદીને પાન ખાય સાહેબ. લે હાલો ફ્રેન્ડ, તમારા રોંઢાના બધા કામ થઈ ગયા છે ને મારે આ કેરીના 2 બોક્સ પેક કરવાના છે ને સાહેબ ભૂલી ગયા હતા કે આજ માનવને કેરી મોકલાવાની છે. તો મેં હમણાં ફોન કર્યો, એ આવે છે તો મને કહે કે તું ફટાફટ છે ને કેરીના બોક્સમાં ટેપપટ્ટી મારીને પેક કરી દે તો હું આવીને લઈ જાઉં. એટલે ટ્રાવેલર્સ ઓફિસે દઈ આવે. ચાલો ફટાફટ છે ને આમાં ટેપપટ્ટી મારી દઉં અને માનવનું નામ ને નંબર લખી દઉં એટલે સવારમાં માનવને કેરી મળી જાય. સાહેબ આવી ગયા, મેં બોક્સે પેક કરી દીધા. તો હવે જાય ટ્રાવેલર્સ ઓફિસે દઈ આવે ને મોડું થઈ ગયું સંભારે તો સારું. આલ્યો બીજું બોક્સ એ મોકલવાનું ભૂલી ગયા ને? હા ભૂલી ગયો તો દે દે મને. લ્યો પણ હું એકાઈ છે કેમ ફોન પકડું કે બોક્સ પકડું? તો હાલો 2 બોક્સ મોકલવાના છે તો દઈ આવે. તો કાંઈ હમ યાદ આવી ગયું કયો નહીં તો રહી જાય. ટાઈમ તો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. શું હાલે? હિંડોરો હાલે.
પવન ક્યાંયથી આવતો નથી. હમણાં છાટા કરતા હતા કે આજ તો હારા વાદળા થઈ ગયા હો. હવે તો ભગવાન થોડોક વરસી જાય ને. 8-10 દિવસ વરસી જાય ને હું તો 7-8 ઇંચ કહેતી હતી. બાએ તો સીધો ચોખ્ખો મારી દીધો 8-8 ઇંચ. બા જે રિપેરિંગ કામ બાકી છે હો. પછી અમારે સબલા ડબલા લઈને દોડવું પડશે તો તમારે ત્યાં બેસવું પડશે બરાબર ને. તો હારું હાલો વાત નથી કરવી આવું બધું છે. અને આજ મેં છે ને મમતાબેન ના જીવનની થોડી કહાની તમારી હારે શેર કરી. તો એ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. તો આ તો મારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.